બાપા હા બધાની હગાઈ થઈ ગઈ, મારી હગાઈ કરાવ. બેટા હવે તો તારી ઉંમર થી હવે તને હવે વિવાહ કરીએ ને પેલા ભાઈ ને વાત કરીએ તો સબ છોડી હોય તો બતાવ. બધા મેઠાઈ ખાઈએ, હા, હા. બધાની આપણે ખાઈએ તો હા આપણે તારી તો મેઠે કોકને ખાઈએ ખવડાવ. તારે હવે બધોની મેઠે આપણે ખાધી હવે તારી મેઠે ખાઈએ તારે તો હેડો તમ. લેલો પેલા એને ફોન કરું હું મોરભાઈ ને તે જો સારી છોડી હોય તો બતાવ. હા હા રેડો. હલો મોરભાઈ શું કરો? આવો એકન આવજો મારા છોકરાને ચોક છોડી હોય તો બતાવો ને યાર. એનો પહેરું થઈ રહ્યો કે તેને પહેરાવો. ઓહો હા તો જલ્દી આવજો. એ હા હા એને પૈણ ચડ્યું પૈણ. આ બધાને કે મેઠે ખાધી પાપા કે મને તો તમે તો મેઠે ખવડાવો એમ કે. ઓહો ઓહો એને પૈણ ચડી જલ્દી આવો તમે. હા એ હા વૈશાખમાં ટોલા 15 ચિલ્લા ઉતરતા પહેરાવી દઈએ. તાજગાલી ઘડિયા લગન લેવડાવી દઈએ. આપણા ઘરે પૈસા ટકા બંગલાવાળું ઘર આપણા ઘણું ખોમી. આવું મારો કંઈ બંગલો કેવો બનાવેલો જુઓ. હા પૈસાને તો કોઈ કમી નહીં. એક જ તમે જો તાજગાલીમાં ઇમરજન્સી હગવું હોય તો લાવો. એ હા હા આપણે મોટા લેબરા હોય મેં મોટા લેબરા આવીએ. એ હા હા લેલો બસ કીધું હવે. હા હેડો. તને પૈણ ચડી પૈણ તને કાકા બધા વચ્ચે ચમ ઇજ્જત ગાડી તો ખેડ દઉં. જો છો ભાઈ આપણે વાત કરી હે અહીંયા જો તને પહેરાવાનો તને પહેરાવાનો કોના ઘડિયા લગન લેવાના હે ને તું હું કરવા કો હા પણ યાર પોચની હા ખાઈ જાય. આપણે પેલા તને પહેરાવાનો તે સુરી વાળા આવે છે તો તને બતાવવાનો તને ઘડિયા લગન ના થયું તો પછી તમારી ખેડ નહીં. હા 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 મારો બેટો છોકરો થઈ અને મને ખેડ નહીં કે. હા હેડો. એ હા તને પહેને જ કર્યું ને. હા ઘડિયા લગન લેવરાઈ. હલો મોરભાઈ ચીકલા રે આ લેબરાનું ઉભા જલ્દી આવો કે મારા છોકરાને પંચરી પહેરાવો. ઓહો હા જલ્દી આવો લેબરા ઉભા છીએ જલ્દી આવો. એના ઘોડા ચડાવવાનો લાડે કોઠે ચડાવવાનો ઘોડા. ઓહો એ હા જલ્દી તમે ચીકલા રે. હા હા જલ્દી આવો. ઓય હા ભાઈનો છોકરો હતો તેને એક છોરી ભારી હતી એને વાત કરાવી છે. ને ઘેર જતા આવું. ઓ ચંદ્રભાઈ હા હા દીનાભાઈ મોરભાઈ હા 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 મોરભાઈ શાંતિ છે કે તારા જીવને? હા હું એમ કહેતો હતો દીનાભાઈ હા, બોલો, બોલો. મારા બારમાં એક છોરી હતી મારા તમારા છોકરા વચ્ચે હગું કરાવવું છે. તો સારું સૌથી સારું તમે હગે કરા પણ એટલે અમે પૈન ચડ્યું હાલ વૈશાખનું. પણ હું મારું ભારી તો છે પણ દાપુ વધારે કે યાર. હા તો આપણું ભલે લાખના 2 લાખ લે હા અમે હાલી લે આ બધોની મેઠે ખાય હશે તો કે બાપા મારી તો મેઠે તમે કુકડો તો ખવડાવો તમે બીજોની ખાઈ જાઓ કે. આપણે ખવડાવી દઈએ તા. હા હેલો ગાલ હેલો લેલો બેટા તને પૈન ચડ્યું તો સોરી બતાવીએ. બધા વચ્ચે ઇજ્જત ગાડી માર તો પડવું નહીં. એ હે બેટા સોરી હારી બતાવા આ મોરભાઈ હારી સોરી બતાવા. પણ દીનાભાઈ તમારો છોકરો આવો તો માં આ તો એટલે તકલીફ રીનો કહેવાય. ભરેલો આવું કરે તો એને કોઈ બાયરીએ ના પઈ યાર બાયરી જતી રહો. રીનો ભરેલો હોય ને રી ફૂલ આવે. હા હા હેડો. હા લેલો હા દીદી. તને વિવાહ પહેરાવાનો હોય કે તો ઘડિયા લગન લેવાના. હા હા તો ઘેર તો હશે કે પેલા હા ચોરીવાળા? એટલે મેં ફોન કરીને કહી- હા તો ઈવન તો બિલ્ડિંગ વાળું ઘર યાર બહુ ના, ઊંચું. 2 માળવાળી બિલ્ડિંગ હે? હા હા 2 વાળું ને બહુ પૈસા વાળા યાર અમે બે અમીર હે? અરે કેટલું ઊંચું ઘર છે ચરાતું એ નહીં યાર બહુ ઊંચું આ. ઘરની હારી બનાવી હો. આ દિનેશભાઈ રોડ તો મોટું આખી સ્કોર્પિયો યાર પોત તો ઓ, સ્કોર્પિયો ચમચો. હા ઓ, ઓ. શાંતિ શાંતિ હા તો શાંતિ. હા તો ચમચો. શાંતિ છે ને? અમે જોવાની બે બે હા, પાણી પીવા. અરે ભાઈ શાંતિ વાત કરી આલો છે ભાઈ. હા, રેડો, ભાઈ, શાંતિ, ભાઈ. રેડો, સોયલા પેલા સોયલા આ પેલા. બે સોયલો મસ્ત છે. હા, તમારું ઝાડ સારું સોયલાનું હો. આ તો લગભગ 15 લાખનું જાય ના હોય બેહો આ સોયલા હો. આ સોયલા એ હા ચેકબુક કોઈ ના હોય એવા ગોટ લાલ કઈ નાખીએ. હા બેહો વાત કરો બે શબ્દ તમે કે આમાં આ છોકરો
હા એમ કહેતો હતો કે આ છોકરો હમાર ઈવન તમારે સોરી આગળ હગું કરવાનું છે સારું આમાં તો હું ને હા છોકરામાં તો સારું દેખાડવાનું. છોકરો તો હારો તમારે છોડી કોલેજ જઈએ તે આવો ને તમે આવશો પાછા પણ આ છોકરો જોયો ને તમે છોકરો તમે ગમે તો પછી મને ફોન કરજો તમે તમારે છોડી ઘેર આવો કોલેજમાંથી એ કે મેં પાછા આવશો મારી છોડીને વાત કરું હું. એ હા હા કરીને તો મારા પર ફોન હા કિશનભાઈ એમ કહું છું કે મારા વચ્ચે હગું કરાવ્યું એ તમારે કદી તમારે સોરીને દુઃખ નહીં આવે એવું હું કહું અમાર તો 4 ધાબાવાળા ઘર હા લાઈન છે 4 ભાઈઓના 4 ઘર અલગ અલગ ધાબાવાળા આ મોટો હા હવે મોટો આવતી હજી બીજા 3 ના પહેરાયેલા ઘેર આ સૌથી મોટો પણ એના સિલ્લે રાખ્યો ચાલો કિશનભાઈ 10 સોરીઓ હમ? 10 સોરીઓ અને 3 છોકરા ચાલો સાચી અમે વાત જોયું ખેતીવાડી કરો યાર અમારે તો જેવું મોટા બંગલા વાળા અહીંયા મેં તાર 20 ઢોળ હોય ને બધા પોલા પર બધી સોરીઓ કોઈ નાખતા જ નહીં એક તમને વાત કઈ ખબર છે હા પાલવા તો કહેજો. હા એ તો હું કહી હું વાત ક્યાં ખુલાસો બંધ ક્યાં તો ખબર પડે હા દાપુ 5 લાખ રૂપિયા કે ભાઈ સોરીનું હું તો ચોખ્ખું કહું બે બહેરીઓનો ભાવ કે શું કહીશું પણ હું જ હે પહેરું જ છે ગમે તે પહેરું જ છે લેવાનો ઘોડા ચઢાઈ જ દઈએ તો શું કરીએ હા 5 તો- લાખ તો 5 લાખ હા તો આપણે સોરીને વાત કરીએ તમે કરજો હું તો કિશનભાઈ હું વાત કરી દઉં. અને તાર અમે હવે ને કરીએ રજા લઈએ તાન હેડો તમારી રજા હા. લઈએ હા યો તમારા છોડી આવવાની કે કેજો હા, જીએ તાન આવજો એ હા અને અમે જે તાર કરીએ લે હા હા ને કોઈ કરજો સોરીથી વાત કરાવજો યાર સોય વાત હા નંબર બમર આપી દેજો વાત કરતા થઈ ગયા બંકો હા ને જુઓ ભાઈ દિનેશભાઈ હા હા આખું હું કરાવ્યું એટલે હવે તમારે સમજી લેવાનું બોલે ભાઈ તમારે તેના આપો જ હાગા જો થોડી વાર 5 લાખ રૂપિયા આપું કે તારે પહેરવાનું સાચું કે પહેરવું હોય ભાઈ આપણે ઘેર 20 ઢોળવાનું સોન ભરવું પડશે હા 20 ઢોળનું દોવું પડશે હા. 20 ઢોળ નવરાવવા પડશે હા 20 ઢોળ ના હે દૂધ ડેરી ભરાવવું પડશે આ પૈસા બધા મનાવવા પડશે પણ બધી પેસો જ વેચી મારી ને. ભેંસ વેચી હોય તો પહેરાવું તારે જીવન છે એ એના પૈસા નહીં આવી પણ આ આપણે ખર્ચ કરે પૂરું કાઢવા આપણી કરવું પડે ને ખર્ચ ક્યાં કાઢવા. રાખશો? ના બધી રાખવી પણ મંજૂર હે તો કરીએ વાત હારું હેડ મને. હા તો એમ દિનેશભાઈ મારું કેવું એમ હા હા બોલો તો હવે જો તમે હગું કરજો એ બધો હગાનું મારા મોય તમે જો કિલો ના દેજો સિલા હું બંધાઈ જઉં બસ હા. બરાબર ને લાખની મોટી સિલોની વાત સાચી ખરા હા અને હવે પાકું જ થઈ ગયું છે એમ સમજો પણ એમ કહેજો તમે હોલ હા કે થોડું ઘણું દ્વાપામાં સમજો હા એ તો હું કરાય લાખ ઓછા કરાય ચિંતા મત કરો લાખ ઓછા કરાય હા હા આપણે વાત કેવી તમારે હા લ્યો હું એમ કહેતો તો અરે મારી થાતિયા પગ હતો આ સોરીવાળા આમ હારા છે ને ઘરનો સંસાર હારો કે સોરીના હા હા હું કહેતો કે મારા મોય આવી ગયું તમે હગું કરવું તો કરી દેજો ભાઈ હા એવું હે? હા. પણ સોરી તો આમ અમે તો જોઈ તો નહીં તમે સોરી જોવા લઈ ગયા પણ સોરીનો ચહેરો જોઈ નહીં એ પછી એ તો હું કિશનભાઈ ને કહે તો તમે હું ફોટો પાડીને મોકલી તમારું કરો એ હા વોટ્સઅપ કરજો હા હા ઓમ દેખાવ તો હારી હે હા હા તારે પહેરવાનું ઓવે ને નહીં પહેરે ચાલશે નહીં શું કરે છે? તમે પૈણ્યા નહીં. પારા પણ સોરી બોરી મારતો બારતો ના કહી દો ખામી રેત તો નહીં મારું 10 લાખ રૂપિયા લે 5 લાખ ના 10 લાખ રૂપિયા લે ગાળો બોલશે તો ઝાપુટીનો છે હું. હા ગાડું તો નહીં બોલવા તો હું બંધી છે તો કીધું હા દે પોમડે બાન આપડા હા તમે હમાની રે તમને ખંચે હા એ, આવજો કંચરવા. મોરભાઈ હે મોરભાઈ અમે એવું નથી બોલ નકર આ હોટી જોઈ મોરભાઈ અમે ચપચપ નથી કર સંસ્કાર કેવા આપ્યા તમારા છોકરા સંસ્કાર કેવા આપ્યા કોઈ ઘારા આપો સાચી વાત છોકરા આ બધા આપણા ગોઠીઓ વાદે ચડી ચડી બગડી ગયો હમણાંથી આવું ને આવું કરશો તો કોઈ બાયરી નહીં રહે હોરા જેવું કે બહેરી કોઈ નહીં આલે તો આવું બોલ કરે તો હમ કોઈ કોકને લઈને આવી તો પંકા ને ઢીલા કઈ ના હું હોરાક છે બૈરા ઢીલા હું દિનેશભાઈ રાગે રાગે અડાડો થોડો દાબીને મારો બે ત્રણ થપ વધારે મારો મારી તમે અરે હે મારા હાલત પહેરી જો એમ કરે હા આ પણ જબરી પહેરી ભાઈ એવું કરે શી આવું તો ના કરું જો હજી તો એને સમય ભણવાનો હોય યાર ભણવાનો પણ હમણાં બધા વિવાહ હાલ વૈશાખ મહિનો ચાલે કે તો વિવાહનો માહોલ ચાલે છે કે મારા બધા જોઈ ના કે મારે પહેરવું હા તો તમે પહેલા દેજો 5 લાખ ખર્ચી નાખજો તમારો છોકરો તમે તો ચલાવો 5 લાખ તો ખર્ચો પડશે ખર્ચો કરવો પડશે હા અને આ બધું હગું બગું કરાવો એટલે પેલી ભેંસનું દૂધ થોડું આપજો માર બૈરાને પાવા હા, હા, જો. પાવા એ હા અને હું કહું ગોળી બોરી નહીં લાવીએ ડીજે બીજે બા તો જો ટામાટો તો છો જાય બેઠ તો ખરા માતો ભાઈ એ બિસ્માર પહેરાવાનો જ છે હું કહું દો કરે હે આ બીજા મારો છોકરો મગજનો ફરેલો ઓ દિનેશભાઈ તમારો છોકરો કોઈ ચકરી હે કહું હા. મને ખબર જ નહીં પડતી ચકઈ નહીં રીનો ભરેલો બહુ ખબર જ પડતી નહીં વાતમાં હેને હેડી નીકળે હા હવે
ગોરી બોરી વાળો કોઈ લાવી નહીં, પેલો સૂતરવાળી કાર મંગાવી દેજો અને યાર પેલો બેન્ડ વાગુ મંગાવી દેજો. બેન્ડ વાગી ઢબરા ટીચિંગ વાળો લાવશે બેન્ડ વાગી. ચાલશે એમ તો હવે 5 લાખ રૂપિયા ખર્ચો એના કરતા કોઈ 5 લાખ એ ખર્ચો કરો, બીજા ડીજે લાવો, ઘોડી લાવો, કે લાખ 2 લાખ એ ખર્ચો, 100-7 લાખ રૂપિયા દીનો ભાઈ તો પોકી જાય. હા એમ દિનેશભાઈ એમ કરજો, ગોળી મંગાવવાનું કે તો ગધાડું લઈને આપી દેજો. હા આપણે ગધાડો ફરક ગમો તો ગધેડા ઉપર તમે પડ્યો હું તો કઈ દે પડી જો યાર, અમાર તો કોઈ એવો રિવાજ જ નતો. મને વાત મળી એક તમે કૂતરા ઉપર પડ્યા. આઠવાનો ગોળ તો પહોંચરાવતો અમારી બધી ખબર અમને. અમારા ઘર કોની વાત હોભળ, અમારા ઘરો વાળાની વાત હોભળ, 8નો ઘોળ 500 ઘોળ આવતો, તમારામાં હાલ જાજો 40 રૂપિયાનો 500 ઘોળ આવે. આ રૂપિયાનું તો કોઈ આવતું ય નહીં યાર, રૂપિયાનું તો પેલી ચોકલેટ આવે રૂપિયા વાળી. એ ચોકલેટ આવે, તમે તાને એવું વિચારો 5 લાખ જગન જ્યાં 5 લાખ ચાલ અમાર ગઈડો વાળા 5 લાખ તો વાત છોડ દે, 500 રૂપિયા તો ખાલી બકરી આવી જતી, અને હાલ લેવા જઈએ 1000 રૂપિયા તો બાયરી આવતી, તમારા હાલ 5 લાખ રૂપિયા. 5 લાખ ચો લાવી મેલવા મારે. સાચી વાચી રો યાર, ધંધો કરો મોનો. તો વાત કરી ને આપણે 20 ઢોર હે કોઈલા પડશે ને ચાહે ચા બા પીવા હેડો. હા એ મારે ચા બા નીજો તો યાર, હવે મારા છોકરા હું ના હું જઉં યાર. આવજો તા, એ હા આવજો. આવજો તા, સીધા રહેજો, સીધા રહેજો. એ આવજો. હા આવજો. એ હા હા એ આવજો. સાચવી જાજો પેલો કૂતરો. હા કૂતરાની તો મને બીક નહીં લાગતી, તમારા છોકરા જેમ ચકરી જેમ. હવે આપણે ઘેર જઈને ચા બા મેલી પીએ. આ પેલા મોરે થી વાત લઈ ગયા કે તમારો છોકરો ચકરી હે, તો તમે માં શું કરવા આ પણ તું એવું ખેલ કરે ને પૈન ચડ્યું પૈન, તે બાપા મને જટ પૈનાવો, મારા પોજરામ પોપટ બોલે તો જાવું મારે. તમે તો આવું કરો એવું કહો તારા પૈનાઈએ બેટા, તું રો ના. નકા કેટલો હમણાં મારે માથામાં પા. તારીઓ મારો ટેટો લાવવાનો જ ભરા. હા ઓવે 100 લાખ રૂપિયા થયા એટલે 5 લાખ રૂપિયા આપો અને લાખ રૂપિયા ટેટાના ડીજે ને એવું થાય તો ચો લાવવાનું. બેટા આ કેમેરામેન વાળાને વાત કરી લો તો મિત્રો અમારા વિડીયોને લાઈક શેર કરજો અને આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ બીજો ભાગ આવશે હજી વિહોનો, અને પહેરવાનો ઘોડે ચરાવવાનો. જય રાજા વિહર. જય રાજા વિહર.